નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય તો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર। તો ખેડૂતોને મળશે મફત વીજળીનો લાભ, ગરીબોને મળશે મિત્રો આવાસ યોજના। તો આ સાથે મિત્રો ઝારખંડના પૂર્વ સીએમ સંપાઈ ચોરન ભાજપમાં જોડાયા। તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, હજી ખતરનાક આગાહીનું આગમન થવાનું બાકી। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આ સાથે 2,000 રૂપિયાનો હપ્તો, તો ખેડૂતોને મળશે મિત્રો હપ્તા વગર 42,000। હવે લગ્ન માટે 18 નહીં પરંતુ મિત્રો 21 વર્ષ જરૂરી। આ સાથે મિત્રો 900 રૂપિયાની સહાય આવશે ખાતામાં, આજે મિત્રો અરજી કરી લો। તો આ સાથે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન વળતર આપવા માંગ। મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો બેટરી ખરીદવા મળશે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે 10,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો હાલ અત્યારે આપવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ મિત્રો આ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓ લાભ મેળવી અને ખેડૂતોનો વિકાસ સતત મિત્રો હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક સંરક્ષણ જીવાણુથી મિત્રો સુરક્ષિત રાખવા માત્ર માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે। ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે। તો ખેડૂતો માટે મિત્રો આ એક મોટો પડકાર છે। આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓને છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે, જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે, જે ગુજરાત મિત્રો ખેડૂતો માટે ખૂબ જ મિત્રો મદદરૂપ સાબિત થઈ રહી છે। તો મિત્રો આ યોજનામાં કોણ કોણ ખેડૂતો લાભ લઈ શકે છે તેમની વાત કરી દઈએ તો ગુજરાત રાજ્યનો મિત્રો ખેડૂતો સ્થાનિક રહેઠાણ ધરાવતા હોવા જોઈએ। નાના સીમત અને મોટા ખેડૂતો પણ લાભ લઈ શકે છે। જમીન રેકોર્ડ ધરાવતા ખેડૂતો જેમની પાસે મિત્રો પોતાની જમીન હશે તેવા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। મિત્રો આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની કેટેગરી SC ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે। આ સહાય ₹2500 થી લઈને ₹10,000 રૂપિયા સુધીની પણ હોઈ શકે છે। તે પછી મિત્રો પંપને SC પર આધાર રાખે છે। આ યોજનાની વધુ માહિતી તમે આ ખેડૂત પોર્ટલ પરથી વધુ માહિતી મેળવી શકો છો। આ બેટરી પંપ મિત્રો સહાય યોજના માટે ગુજરાતના ખેડૂત ભાઈઓને ચોક્કસપણે મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજીઓ છે તે મિત્રો કરવાની હોય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર। ખેડૂત દેવા માફીને લઈને સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે પણ મિત્રો 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા હતા ત્યારે મિત્રો એમણે એમ કીધું હતું કે 2023 સુધીમાં તમામ ખેડૂતોને આવક બમણી કરી દઈશ અને જે પણ મિત્રો ખેડૂતો દેવામાં ડૂબેલા છે તે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે। મોદી સરકારે મિત્રો આ વચન ખેડૂતોને આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર જે પણ મિત્રો વચન આપે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, પરંતુ આ લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં એ તો મિત્રો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતોમાંથી દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂત મિત્રો દેવાદાર બન્યા છે। જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદીની સરકાર બની છે તો શું આ વખતે પણ મિત્રો ખેડૂતોના 100% દેવા માફ થશે કે નહીં, તેમજ મિત્રો આગામી સમયની અંદર ખેડૂતોને મિત્રો યોગ્ય પોષણક્ષમ ભાવ મળશે કે નહીં તે હવે મિત્રો આપણે આગામી સમયની અંદર જોવાનું રહેશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો મફતમાં વીજળી. મહારાષ્ટ્રની સરકાર ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે અને હવે આ યોજના ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ પણ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મિત્રો મુખ્યમંત્રી બલિરાજા મફત વીજળી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના માર્ચ 2027 સુધી પ્રભાવી રહેશે. ત્યાં સુધી મિત્રો ખેડૂતો તેમનો લાભ ઉઠાવી શકશે. જેમાં મિત્રો એપ્રિલ 2024 થી લઈ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાના પંપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે. મહારાષ્ટ્રની સરકાર આ યોજના ચલાવવા માટે 6,985 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ સિવાય મિત્રો વીજળીના ભાવમાં પણ રાહત આપવા માટે બીજા 7,775 કરોડ રૂપિયા આપવામાં આવશે. એમ કુલ ખેડૂતોની વીજળી માટે 14,760 કરોડ રૂપિયાની મિત્રો જોગવાઈ કરવામાં આવી છે. આગામી સમયમાં આ યોજનાની સમીક્ષા કરવા 3 વર્ષ બાદ તેમની મિત્રો બેઠક મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગરીબોને મળશે મિત્રો આવાસ સર્વે મિત્રો શરૂ કરાયો. દેશમાં ઘર વિહોણા લોકો માટે સારા સમાચારો સામે આવ્યા છે. વર્ષ મિત્રો 2024 અને 25 થી 2028 અને 29 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્યમાં યોજનાના અમલીકરણ સંદર્ભે પંચાયત અને ગ્રામ વિકાસ દ્વારા તમામ જિલ્લા પંચાયતોના મુખ્ય કાર્યકારી અધિકારીઓને સર્વે કરવા સૂચના આપી છે. વિકાસ કમિશનરે મિત્રો તમામ સીઓ અને મિત્રો પીએમ આવાસ યોજના ગ્રામીણ પલ્સની યાદીનો સર્વે કરવા માટે દરેક જિલ્લા અને પંચાયતમાં મિત્રો સર્વે કાર્યોની નોંધણી કરાવવા જણાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિથી ઊભો પાક ડૂબી ગયો. સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોની માંગણી. મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોએ માંગ કરી છે કે મિત્રો સરકાર ડ્રોનની મદદથી સર્વે કરાવીને પાક નુકસાનીનું વળતર ચૂકવે. તો આ તરફ મિત્રો બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે મિત્રો ખેડૂતોની સ્થિતિ બની છે. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ મિત્રો ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા રહેવાથી કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને મિત્રો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો આ તરફ મિત્રો પાટણ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ છે. શરૂઆતમાં મિત્રો અહીં વરસાદ ખેંચાતો હતો, પરંતુ પછી મિત્રો ધોધમાર વરસાદ થયો અને પરિણામે મિત્રો ખેતરો જળમગ્ન થઈ ગયા છે. તો આ તરફ મિત્રો બાજરી, જુવાર, કઠોળ, કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ પાણીમાં ડૂબી ગયો છે. ખેડૂતોએ મિત્રો જણાવ્યું છે કે તેમણે વીઘા દીઠ મિત્રો 15 થી લઈ 20,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જે હવે મિત્રો વર્થ વયો ગયો છે. ત્રણેય જિલ્લાઓના ખેડૂતોની એક સમાન માંગણી છે કે મિત્રો સરકાર તાત્કાલિક સર્વે કરાવીને મિત્રો તેમને યોગ્ય વળતર ચૂકવે. આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે મિત્રો તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત ગંભીર રીતે મિત્રો પ્રભાવિત થયો છે. જેથી મિત્રો ગુજરાતના ખેડૂતોની માંગણી છે કે જેમને મિત્રો જે પણ નુકસાન થયું છે જેનું સર્વે કરીને ખેડૂતોને મિત્રો યોગ્ય વળતર મળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે લગ્ન માટે 18 નહીં પરંતુ મિત્રો 21 વર્ષ જરૂરી. હિમાચલ પ્રદેશ છોકરીઓ માટે લગ્નની વય મર્યાદા 18 થી વધારીને 21 વર્ષની કરનારું પ્રથમ રાજ્ય બનશે. આ અંગેનું બિલ મિત્રો વિધાનસભામાં પસાર કરી દીધું છે. આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે. મિત્રો લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બિલ મહત્વનું સાબિત થશે. હિમાચલ પ્રદેશની મિત્રો સુખકુ સરકારે મોટો નિર્ણય લીધો છે. તો જેવી રીતે મિત્રો આ કાયદો હિમાચલ પ્રદેશની છોકરીઓ માટે લાગુ પડે છે, હિમાચલની પ્રદેશની અંદર આવો કાયદો બનાવવામાં આવ્યો છે, તો જેવી રીતે મિત્રો ગુજરાતમાં પણ આવો કાયદો થવો જોઈએ, જેથી મિત્રો જે પણ ભાગવાના કિસ્સાઓ હોય તે મિત્રો ઓછા થાય અને અટકી જાય. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો ગુજરાતમાં પણ આવો કાયદો બનવો જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 900 રૂપિયાની સહાય આવશે ખાતામાં. આજે જ મિત્રો અરજી કરી લો. પોરબંદર મિત્રો છેલ્લા 3 વર્ષમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે 13.44 કરોડનું ચૂકવણું કરાયું છે. જેમાં મિત્રો પોરબંદરમાં 3,000 અને તાશી કુતિયાણામાં મિત્રો 884 અને રાણાવાવમાં મિત્રો 410 સહિત જિલ્લામાં મિત્રો 4377 પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાય નિભાવ માટે વર્ષ મિત્રો 10,000 અને 800 રૂપિયાની સહાય
સહાય મર્યાદા ચૂકવાય છે। મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સરકારની કલ્યાણકારી યોજનામાંથી મિત્રો ગાય નિભાવ માટે દર મહિને મિત્રો 900 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવી રહ્યું છે। તમે પણ મિત્રો આ યોજનામાં લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઝારખંડના પૂર્વ સીએમ સંપાઈ ચોરણ મિત્રો ભાજપમાં જોડાયા। ઝારખંડના પૂર્વ સીએમ સંપાઈ ચોરણ ભાજપમાં જોડાઈ ગયા છે। તો ફાઇનલી મિત્રો ઝારખંડના પૂર્વ સીએમ સંપાઈ ચોરણ છે તે મિત્રો ભાજપમાં જોડાઈ ગયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને લઈને કૃષિ મંત્રીની મોટી જાહેરાત। રાજ્યમાં મિત્રો બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટરો બનાવાય છે તેવી મિત્રો જાહેરાત કરવામાં આવી છે। જેમાં મિત્રો 4 જિલ્લાઓમાં બાગાયતી સેન્ટરો છે તે મિત્રો બનશે। જેમાં મિત્રો અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટરો બનાવાશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મિત્રો બાગાયતી ખેતી ખેડૂતોને વધારવાની આવક મેળવવામાં મદદ કરે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હજી પણ મિત્રો ખતરનાક આગાહીનું આગમન થવાનું બાકી। હવામાન વિભાગ દ્વારા મિત્રો 2 દિવસ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ભારે પવન સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ વાવાઝોડાના ખતરાને લઈને તંત્ર મિત્રો એલર્ટ જોવા મળી રહ્યું છે। તમામ લોકોને મિત્રો હાલ સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી હતી। પરંતુ જે પણ મિત્રો વાવાઝોડાનો ખતરો હતો તે મિત્રો હવે ગુજરાત ઉપરથી મિત્રો ટળી ચૂક્યો છે। તમને મિત્રો જણાવી દઈએ કે જે પણ મિત્રો વાવાઝોડું હતું તે મિત્રો ઓમાન અને કચ્છના જે પણ મિત્રો દરિયાનો વચલો ભાગ છે તેની ઉપર મિત્રો ત્રાટકી ગયું છે। ગુજરાત મિત્રો વાવાઝોડાના ખતરાથી હાલ મિત્રો અત્યારે બહાર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી। જેમાં જાડી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી। જાડી મગફળીના ખેડૂતોને 1151 થી લઈ 1364 રૂપિયા મળ્યો હતો। જ્યારે મિત્રો ઝીણી મગફળીની 1200 ક્વિન્ટલ આવક થઈ હતી। એક મણના મિત્રો મગફળીના 1121 થી લઈ 1340 રૂપિયા મળ્યો હતો। આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ 1250 ક્વિન્ટલ આવક થઈ હતી। જ્યારે મિત્રો કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણના કપાસના ખેડૂતોને 1411 થી લઈ 1500 રૂપિયા મળ્યા હતા। જ્યારે મિત્રો યાર્ડમાં સૂકી ડુંગળીના ખેડૂતોને મિત્રો 100 રૂપિયાથી લઈ 300 રૂપિયા ભાવ મળ્યા હતા। યાર્ડમાં આજે મિત્રો સૂકી ડુંગળીની 3100 ક્વિન્ટલ આવક થઈ હતી। યાર્ડમાં અત્યારે મિત્રો સૂકી ડુંગળીના ઢગલા મોટી આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીની સાથે સાથે લસણના પાકની પણ આવક થઈ રહી છે। યાર્ડમાં આજે મિત્રો 450 ક્વિન્ટલ લસણની પણ આવક થઈ હતી। યાર્ડમાં મિત્રો આજે એક મણ લસણનો ભાવ ખેડૂતોને મિત્રો 1460 થી લઈ 3300 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો 2100 ક્વિન્ટલ ટુકડા ઘઉંની પણ આવક અને 610 ક્વિન્ટલ લોકવણ ઘઉંની પણ આવક થઈ હતી। ટુકડા ઘઉંનો ભાવ મિત્રો 488 થી લઈ 623 અને લોકવણ ઘઉંના ભાવ 497 થી લઈ 540 રૂપિયા એક મણનો ભાવ મળ્યો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ફાઇનલી 2000 રૂપિયાનો 18મો હપ્તો છે તે મિત્રો જાહેર થઈ ગયો છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય છે તે મિત્રો આપવામાં આવે છે। 2000 રૂપિયાના 3 હપ્તામાં આ સહાય આપવામાં આવે છે। એટલે કે દર વર્ષે ટોટલ મિત્રો 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે મુજબ મિત્રો 2000 રૂપિયાનો 17મો હપ્તો મિત્રો 18 જૂન 2024 ના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યો હતો। પરંતુ ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમના મિત્રો બેંક ખાતામાં હજુ સુધી 17મો હપ્તો છે તે મિત્રો જમા નથી થયો। જેમની પાછળનું મુખ્ય કારણ KYC અને જમીન રેકોર્ડની ચકાસણી છે। જેથી જે પણ મિત્રોને આ બંને કાર્ય કરવાની બાકી હોય તે મિત્રો વહેલી તકે આ બંને કાર્ય કરી લેજો। કારણ કે મિત્રો આ યોજનાનો આગામી એટલે કે 18મો હપ્તો ઓક્ટોબર મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ શકે છે। જેથી મિત્રો જે પણ ખેડૂતોને હજુ સુધી 2000 રૂપિયાનો 17મો હપ્તો નથી મળ્યો તેવા તમામ મિત્રોને સૌથી પહેલા KYC અને ત્યારબાદ જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે। આ બંને કાર્ય કર્યા બાદ આવા ખેડૂતોના બેંક ખાતામાં એક સાથે મિત્રો 2 હપ્તા એટલે કે 17મો અને 18મો હપ્તો એમ થઈને મિત્રો 4000 રૂપિયાનો હપ્તો છે તે મિત્રો જમા કરવામાં આવશે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આ યોજનામાં મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે ખેડૂતોએ મિત્રો આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42,000 રૂપિયા બેઠા આવશે. જે પણ ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજનામાં લાભ લેતા હોય તો તેમને મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરવું જરૂરી છે. કારણ કે મિત્રો પીએમ માનધન યોજનામાં ખેડૂતોને મિત્રો વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળે છે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં તો નાખે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર મિત્રો 4 મહિનાના અંતરાલ સાથે 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા મિત્રો 42,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારે જાહેર કરી માર્ગદર્શિકા. ડાંગરની ખેતી કરનારા ખેડૂતો માટે ગુજરાત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં મિત્રો ડાંગર પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા મિત્રો ફેર રોપણીના 30 દિવસ બાદ હેક્ટરે 30 મિત્રો ફોરેમન લ્યુર સાથીના ટ્રેપ એક બીજાથી સરખા અંતરે મૂકવા અને લ્યુર દર 3 અઠવાડિયે બદલવા આ માર્ગદર્શિકા અનુરોધ કરાયો છે. રાત્રિના સમયે મિત્રો પ્રકાશ ગોઠવવું જેથી મિત્રો ગાભમારાની ઈયળ તેમજ મિત્રો લશ્કરી ઈયળના પુખ્ત ફૂદા આકર્ષીને તેમજ મિત્રો વસ્તીમાં ઘટાડો કરી શકાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે પણ ખેડૂત કે મિત્રો ખેડૂતની જમીન ધારકને જમીનમાં મિત્રો વીજ થાંભલાઓ કે હાઈ ટેન્શન લાઈન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકની ઉપયોગિતામાં કાંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરું વળતર છે તે મિત્રો મેળવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મળશે 20 લાખ રૂપિયા સુધીનો વીમો. મિત્રો વીમો દરેક વ્યક્તિ માટે જરૂરી છે. ઘણા લોકો ખાનગી કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે. કેન્દ્ર સરકાર પાસે પણ મિત્રો વીમા સંબંધિત ઘણી યોજનાઓ છે. આમની મિત્રો એક પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે. આ યોજના હેઠળ મિત્રો 2 લાખ રૂપિયાનો વીમો ફક્ત મિત્રો 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયર પર ઉપલબ્ધ છે. આ મિત્રો એક અકસ્માતિક વીમો છે. તેમનો લાભ મિત્રો અપંગતા કે અકસ્માતના મૃત્યુના કિસ્સામાં મળે છે. દેશનો કોઈ પણ નાગરિક જેમની ઉંમર મિત્રો 18 થી લઈ 70 વર્ષની છે તેઓ મિત્રો આ યોજના માટે અરજી કરી શકે છે. આ વીમાનું પ્રીમિયમ છે તે મિત્રો 20 રૂપિયા જેટલું પ્રતિ વર્ષનું છે. આ પ્રીમિયમ મિત્રો સીધા બેંક ખાતામાંથી કાપવામાં આવે છે. પોલિસીને 1 વર્ષ પછી રિન્યુ કરાવવાની હોય છે. આ વીમો કરાવવા માટે તમે તમારા નજીકના બેંકને સંપર્ક કરીને આ વીમો તમે કરાવી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું, બાગાયતી યોજનાઓનો લાભ લો. મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજનાઓ અમલી છે અને ખેડૂતો બાગાયત ખાતાને વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષે મિત્રો 2024 અને 25 માટે બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત ખાનગી સંસ્થા મિત્રો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન સહકારી સંસ્થાઓને માળખાકીય સુવિધા પૂરી પાડવાનો કાર્યક્રમ તેમજ મિત્રો રાજ્યમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ. મિત્રો આ બધા કાર્યક્રમો છે તે મિત્રો બાગાયતી યોજનામાં આવે છે. યોજના માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી મિત્રો 11 ઓક્ટોબર 2024 સુધીમાં કરવાની રહેશે. અરજી કરતી વખતે ખેડૂત ખાતેદારે 7/12/8 બચત બેંક ખાતું, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો સાથે એટલે કે મિત્રો આ પુરાવા છે તે મિત્રો અરજી કરતી વખતે લઈ જવાના રહેશે. અરજી ક્યાં કરવાની રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી તમે કરી શકો છો.